हेलो गाइस, आज હું બ્લાઉઝનું કટિંગ કરતા આપને શીખવાડીશ. તો એ અસ્તર લીધું છે. અસ્તરને આપણે 4 ધારું કરીએ છીએ. દેખાય છે? તો પહેલાં બાય કટિંગ કરી લઈશું. તો બાયનું માપ લેવું પડશે કે ભરતવાળું બ્લાઉઝ સીવવાનું છે, તો બાય કેટલી છે એ પહેલાં આપણે જોઈ લઈશું. તો પહેલાં બાયનું માપ લઈ લઈશું. નાની બાય છે 11.5ની બાય છે. તો 11.5ની બાય છે. તો મારું બાવડું તો હાવ ટોંકું છે થોડું, તો આપણે આટલું લઈશું. બીજું થોડું કટિંગ કરી નાખશું. તો આપણે 9.5ની બાય રાખશી. એ આ 9.5ની બાય. આપણે અહીંયા 9.5 લઈ લીધું છે. આપ જોઈ શકો છો 9.5 એ ટપકું કર્યું છે. સામે 9.5 કેટલું આવે છે? તો 7.5 આવે છે. તો આ રીતે લીટું લેવાનું. આ રીતે બાય કરવાની છે. પહેલાં આપણે બાયની કટિંગ કરી લઈશું. બાય કટિંગ કરવી છે. તો બાય એક બાજુ હવે અસ્તરની કટિંગ કરી છે, તો સાઈડમાં મૂકી લઈશું. હવે એક આ કપડું છે, તો એને આમ કરી અને આમ રાખશે. આ ભાગ કરી નાખશે. પીની અવરું રાખ ને. હા, નતું બોલવું તો એમ બોલવું. તો આપણે આ રીતે લઈશું. પહેલાં લંબાઈ લઈ લઈશું. બ્લાઉઝની લંબાઈ કેટલી છે? આપણે પટ્ટી વાળી માપ લઈ લઈશું. એ બ્લાઉઝ કેટલું છે, બરાબર છે? તો બ્લાઉઝ છે 15 લંબાઈ છે. 15 લંબાઈ છે. તો આપણે અહીંયા 15ની લંબાઈ લઈ લઈશું. છે પણ થોડું ઓછું લઈશું. આપણે 14.5 રાખીશું. તો અહીંયા લીટું મૂકશું, થોડું પોઈન્ટ મૂકશું. 14.5 રાખ્યું છે. 14.5 પોઈન્ટ કર્યું છે. પછી આપણે લઈશું ગળાનું. તો અહીંયા 2 પોઈન્ટ ગળું મૂકી દેવાનું છે. અહીંયાથી આમ ગળું બનશે. પોઈન્ટ મૂકી અને આ બાજુ લેવાનું ખભાનો ભાગ. તો ખભાનો ભાગ લીધો આપણે 3. બરાબર. હવે લઈશું પહોળાઈ. કે પહોળાઈ કેટલી છે? તો આપ જોઈ શકો છો. આમ બ્લાઉઝ રાખી અને આમ પણ માપી શકાય છે. આપણું બ્લાઉઝ હોય એને આ રીતે રાખી અને આમ માપી શકાય છે. તો અહીંયા લીટું કરી દેવાનું છે.
પોઈન્ટ મૂકવાનું મતલબ જો આ રીતે પાછળનો ભાગ હોય અને આ રીતે કરવાનું, આમ મૂકી દેવાનું છે. તો અહીં એક પોઈન્ટ મૂક્યો છે. પહોળાઈ આપણે જોઈ લઈએ કેટલી થઈ. 11ની પહોળાઈ છે, 14.5ની લંબાઈ, 11ની પહોળાઈ, 2નો ખભો, 2નું ગળું રાખ્યું છે અને 3નો ખભો રાખ્યો છે. તો હવે બગલનો ભાગ લઈ લઈએ. તો આ રીતે માપવાનો બગલનો ભાગ. નવનો છે 9. તો અહીંયા આપણે જે મૂકી દીધું પોઈન્ટ, અહીંયાથી અહીંયા 9નો ભાગ મૂકી દેવાનો છે, પોઈન્ટ મૂકવાનો છે. પોઈન્ટ મૂકવાનો છે. હવે પાછળનો ભાગ આપણે કેટલો રાખવો છે ગળું એ જોઈ લઈએ માપી. તો હું તો 4નું રાખું છું ગળું. મને ઓછું ફાવે છે, હું 4નું ગળું રાખું છું. તો 4 આપણે પોઈન્ટ મૂકશું. મૂકી ચારે પોઈન્ટ મૂકી અને બધા ભાગ જોડી લઈશું. હવે તો એ આ બાયનો ભાગ છે. હા, અહીંયાથી આવશે આ ભાગ. પછી જે આપણે ગળું બનાવ્યું હતું 2નું રાખ્યું તો અહીંયાથી ગળાનો માપ લઈ લઈએ. તો અહીંયાથી ગોળ કરવું હોય, ચોરસ કરવું હોય, કોઈ બી કરવું હોય એ વણાથી લેવાનું. આ રીતે વણાથી લઈએ. જોઈ શકો છો. તો આપણે તેને કટ કરી લઈશું. ગળું તો અસ્તર કવર કરી અને પછી જ કાપવાનું છે, આગળથી કાપી નહીં નાખવાનું. અસ્તર કવર કરીને પછી ગળાનું કાપવાનું. તો જોઈ શકો છો આપણે આ ભાગ બનાવ્યો છે. હવે આપણે આગળનો ભાગ લઈશું. ભાગમાં આ રીતે રાખશું. આગળનો ભાગ કેટલો લઈશું એ પણ આપણે માપી લઈશું કે આગળના ભાગની લંબાઈ કેટલી છે. આગળનો ભાગ પણ લીધો છે બંને.
આ રીતે સરખીને કરવા હોય તો પણ થાય. જે આપણે પહેલાં કટિંગ કર્યા તેને આની પર મૂકી દેવાનું. એ રીતે તમે કટિંગ કરી શકો છો. આ રીતે તો આ પણ જોઈ શકો છો. આની ઉપર મૂકી એનો એ ભાગ પણ કટિંગ કરી શકો છો. આ આપણે બટન પટ્ટી મૂકી દઈએ. બટન પટ્ટી પણ 7.5 ની ઊભી છે. એટલે આપણે 8 લઈએ. બે પોઈન્ટ મૂકી ગળું આની હારે જોડવાનું છે. થોડું ઓછું ફાવે તો 2-3 વખત પણ કરી શકો છો. આ રીતે ગોળાકાર. આ આપણે બંને ભાગ થઈ ગયા જોઈ શકો છો. આમને સામને કરી આ સામા સામા 2 ભાગ થઈ ગયા. બાયનો ભાગ પણ થઈ ગયો છે. આ રીતે 3 ભાગ કર્યા છે. ટસ લેવાનો છે. આ ભાગમાં આગળના ભાગમાં ટસ લેવાનો છે. આ રીતે ટસ લેવાનો છે. એક અહીંયા લેવાનો છે, એક અહીંયા લેવાનો છે, એક અહીંયા લેવાનો છે, અહીંયા ટસવાળું કુર્તું બનાવ્યું છે. આમાં 4 ટસ આવશે. એક અહીંયા ટસ આવે, એક અહીંયા ટસ આવે, એક અહીંયા ટસ આવશે. 7 ટસવાળું બ્લાઉઝ બનશે. તો અત્યારે હું અસ્તર કવર કરી છે. તો હું તમને બ્લાઉઝ કટિંગ કરી બતાવીશ. બાય છે બ્લાઉઝની. આ રીતે પહેલા પાથરી
કાપી દઈશું. થોડીક અહીંયા જગ્યા રાખવાની, અહીંયા નીચેથી એટલે વારવાનું ફાવે આપણે. એક ઇંચ રાખવાની, ઇંચ જ. આ બાયનો ભાગ છે. તો આપણે જેટલી બાય રાખી હોય તેની સાથે અસ્તર કવર કરીને પછી બાય કટિંગ કરવાની છે. બરાબર છે. પૂરો પૂરો ભાગ કટિંગ કરું છું ખાલી. થોડો ભાગ કટિંગ કરું છું. આ વધમાં છે ને પછી તો બાય જેટલી આપણે હોય એટલી બાય અસ્તર કવર કરી અને કટ કરી લેવાનું છે. આ રીતે એક બાય બનાવીશું. આ બીજી બાય છે. અહીં જ રાખું છું. હોય તો કાપી લઈએ. બીજી બાઈ નાખીશું. આ પાછળનો ભાગ છે ગળાનો. જોઈ લઈએ કેટલી લંબાઈ છે. બહુ જ બડી લંબાઈ છે. 15ની લંબાઈ રાખવાની છે. તો ઉપરથી નહીં કાપવાનું આવા બ્લાઉઝને, આમ નીચેથી કટિંગ કરવાનું છે. આ રીતે કરી વધનું ને તે કાપડ આપણે કાપી દઈશું. દોરી વગેરે બનાવવા થાય. કટ કરી લીધું. બધી બાજુ બધું હોય તો થોડું કાપી નાખીએ. જો ગળું બહુ પોળું હોય તો સિલાઈ કરતી વેળાએ એને આમ સિલાઈ કરી નાખવાની અંદર ભાગમાં. આ રીતે ગળું ટૂંકું થઈ જશે. આગળના ભાગમાં જ કરવાનું ખાલી, બાકીનું બધું આવી જશે. થોડી સિલાઈ કાંઈ ટચ મારી દેવાનું અંદરના ભાગમાં એટલે ગળું આવી જાય. ડિઝાઇન વાળું ગળું છે. પાછળનું ગળું છે. હવે આપણે આગળનું ગળું જોઈ લઈએ. આગળમાં આ રીતે છે.
પણ એ રીતે કરશું. કાપડ તો કાપી દેવાનું. આ રીતે કાપી લેવાનું. કાપી લેવાનું બધી બાજુથી. આ રીતે કાપી લેવાનું. તો આમાં કાપી લીધું, બધા ભાગ થઈ ગયા. આગળનું વરું છે, આ જોઈ શકો છો પાછળનું છે. આ બાય છે, બંને બાય છે. ને આ અસ્તર છે. બસ આટલું જ પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય બાય.